Praise the Lord. Good morning. સવારની સલામ. આજે ફરી વાર એક સુંદર નવી સવારમાં ઈશ્વરના વાલા દીકરા અને તમારા અને મારા ઉદ્ધારક તારનાર પ્રભુનું ભજન કરવાને માટે આ સુંદર સમય પ્રાપ્ત થયો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસ સાથે જેમ આપણે અત્યાર સુધી રાખ્યો છે એ જ વિશ્વાસ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે. યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. આ વચન આપણા જીવનની અંદર એવી રીતના વાવીએ કે આજના દિવસે નહીં, આ માસમાં નહીં, વર્ષના છેલ્લા દિવસે નહીં, પણ આયુષ્યના છેલ્લા દિવસો સુધી પ્રભુનું આ વચન મારા માટે, તમારા માટે, સાંભળનાર માટે, વિશ્વાસ કરનાર માટે એ આશીર્વાદરૂપ બની જાય. હાલેલુયા. आई लैक नथिंग, मुझे कुछ घटी न होगी, મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. તો બીજું પ્રભુ બબ્બેની જોડીમાં 70 શિષ્યોને મોકલે છે નહીં. અને તેઓને સાથે કંઈ પણ લેવાનું મુસાફરીનું માટે ના કહેવામાં આવ્યું હતું. અને તેઓ વિશ્વાસથી ગયા. અને પ્રભુએ પાછા આવ્યા ત્યારે પૂછ્યું એમને કે શું તમને કંઈ ખોટ પડી? તેમણે કહ્યું ના, કશાની નથી પડી. ઉપરથી તેઓ આનંદ કરતા આવતા હતા. તેમણે અશુદ્ધ આત્માને તેમના તાબે થયેલા જોયા. પણ પ્રભુ કહે છે એના માટે હરખાવ કે તમારા નામ જીવનના પુસ્તકમાં આકાશમાં લખાયા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે નવા વર્ષમાં આપણે પણ વિશ્વાસથી આગળ વધીએ. પ્રભુ છે જેના પર તમે અને હું ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, તેમની આજ્ઞાઓ પાડીને ચાલીએ છીએ, તેમના વચનો સાંભળીએ છીએ, તેમની સંગતિમાં રહીએ છીએ અને આગળ વધી રહ્યા છે અને વચન પર ભરોસો કર્યો છે. તો હું તમને ખચિત કહું છું કે દીવાની જરૂર નથી. પછી મુશ્કેલીઓ આવશે તો પણ પ્રભુ જીત અપાવશે. ઇઝરાયેલીઓને કાઢી લાવ્યા, ત્યાર પછી બધા યુદ્ધોમાં તેમને જીત પણ અપાવી. તેમની સાથે ચાલ્યા. મુશ્કેલીઓ આવી, ફારૂનનું લશ્કર તેમની પાછળ પડ્યું, સમુદ્ર આવ્યો, ભૂખ, તરસ અને ઘણી બધી બાબતો એમના જીવનમાં બની આવી. પણ પ્રભુએ તેમને સંભાળ્યા. આપણે પણ પ્રભુમાં વિશ્વાસથી આગળ વધીએ. હાલેલુયા. અને જેમ ઈશ્વરની માનીતી પ્રજાએ કકડાટ કર્યો, આપણે કકડાટ ના કરીએ.
આજના સમયમાં જાણે કે આપણો કકડાટ એ અવિશ્વાસ છે. અવિશ્વાસ કરીને ઈશ્વરને દુઃખી ન કરીએ, અથવા અવિશ્વાસુ થઈને પ્રભુને દુઃખ ન પહોંચાડીએ. હાલેલુયા. ઘણી એવી બાબતો છે અત્યારે આ સમયે પણ તમારા અને મારા જીવનમાં કે જેને પામવી, મેળવવી ચોક્કસ અશક્ય છે. અને એ બાબતો તમારા અને મારા માટે મોજ શોખને માટે નહીં હોય. આપણા જીવન જરૂરી, આપણા વ્યવસાય માટે, આપણા કુટુંબ માટે, બાળકો માટે, ઘર માટે, સેવા માટે ઘણી બધી એવી વસ્તુઓ હશે, ઘણી એવી બાબતો હશે. હાલેલુયા. પણ પ્રભુ યોગ્ય સમયે વિશ્વાસ દ્વારા એ ખોટ પૂરી પાડશે, આપશે. હાલેલુયા. ગયા વર્ષમાં અને આ વર્ષની શરૂઆતમાં મને પોતાને ખબર ન હતી કે મેં જે 3 બાબતો પ્રભુની આગળ મૂકી છે એમાંની પ્રભુ 2 બાબતો આ વર્ષમાં પૂરી કરશે. પણ એક વિશ્વાસથી રોજ પ્રાર્થના કરતા હતા. તમને બધાને પણ પ્રાર્થના વિનંતી આપી હતી. પણ એમાંની આજે 2 બાબતો હું મિનિસ્ટ્રીમાં જોઈ શકું છું. એક સુંદર ઓર્ગન પ્રભુએ પૂરું પાડ્યું છે. રૂફ સોલાર સિસ્ટમ પૂરી પાડી. વીજળીના બિલથી ત્રાહિત હતો. અચાનક ઘણી મોટી રકમનો બિલ આવી જતું હતું. ચોક્કસ વિશ્વાસીઓના જીવનોમાં પણ આર્થિક પ્રશ્નો આવે છે. પાઉલ કહે છે, હું ભરપૂરીપણામાં પણ જીવતા શીખ્યો છું અને તંગાસમાં પણ જીવતા શીખ્યો છું. અને આપણે પણ પ્રભુના બાળકો છે. બંને પરિસ્થિતિઓમાં એક સરખો પ્રભુ પર પ્રેમ રાખીને ચાલીએ. જ્યારે પ્રભુ સારું કરે ત્યારે જ પ્રભુની પાછળ આનંદથી હાલેલુયા સ્તુતિ કરેંગે નહીં ગાવાનો. પ્રેઝ ધ લોર્ડ. પણ એવા સમયોમાં પણ કે જ્યારે સમય આપણી વિરોધમાં દેખાતો હોય ત્યારે શાંત રહીએ. અને હું ઘણી વાર તમને કહું છું, જ્યારે બહુ મોટા પ્રશ્નો, તોફાનો આવે છે ત્યારે હું પ્રભુની આગળ શાંત બની જાઉં છું, દીન બની જાઉં છું. ઘણી વાર મારા શબ્દો ઓછા હોય છે, પણ પ્રભુની આગળ નમી જાઉં છું. અને ખરેખર તમને કહું છું, પ્રભુ એમાંથી માર્ગ આપે છે, કાઢે છે. દુઃખ થાય માણસો તરીકે આપણે પ્રભુને પૂછીએ, પ્રભુ શા માટે આવું થયું, કેમ થયું? પણ પ્રભુ પર એ ભરોસો અને વિશ્વાસ રાખીએ કે આવેલી પરિસ્થિતિમાંથી, આવેલા સંકટોમાંથી, આવેલા આપણી સમક્ષના ખર્ચાઓ, મુશ્કેલીઓમાંથી પ્રભુ બહાર કાઢશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ક્ષમા કરજો. હાલેલુયા હૃદયમાંથી નીકળે છે. ઘણી વાર ઘણા બધા લોકો ગણે છે કે આ ભાઈ બહુ હાલેલુયા બોલે છે. એક ભાઈ મને એવું કહ્યું હતું કે હા તમે એ જ ને કે બહુ હાલેલુયા બોલો છો. મેં કહું હા ભાઈ હું એ જ. પણ હૃદયમાંથી એ ખુશી નીકળે છે, કેમ કે હું જાણું છું કે હું મારી જાતે કશું જ નથી. નથિંગ. આઈ એમ નથિંગ. આઈ એમ ઝીરો. પણ જ્યારે પ્રભુ સાથે જોડાઈ ગયો છું ત્યારે બધું બદલાઈ ગયું છે. એવરીથિંગ ઇઝ ચેન્જ. હાલેલુયા. અને તમારા માટે અને મારા માટે આજે પણ એ જ ઈશ્વર છે. દિવસ દરમિયાન તમારી ને મારી સંભાળ લે, કાળજી લે. હાલેલુયા. અને તમને ને મને દિવસમાં કંઈ ખોટ ના પડવા દે. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
હા પ્રભુ, આ સુંદર સમયને માટે, દિવસને માટે તમારો આભાર માનીએ છીએ. ગત રાત્રિમાં અમારું રક્ષણ કર્યું, અમને સંભાળ્યા, બચાવ્યા અને આ પ્રભાત દેખાડી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. પ્રભુ, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી જરૂરિયાતો પૂરી પાડજો. અને ખાસ તમારા બાળકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે ને આ સમય જેઓ આ નાની સંગતમાં તમારી આગળ નમેલા છે, દરેકને માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. દરેકના જીવનમાં જેમ અને જે પ્રમાણે તેઓને તમારી અગત્યતા છે પ્રભુ, તે પ્રમાણે તમારી મોટી દયા, કૃપા અને કરુણા તેઓના પર રાખો. અન્ય વિશ્વાસીઓ છે પણ તમારા પર વિશ્વાસ કરે છે, ગુપ્તમાં તમારા શિષ્ય છે. જેમ અરિમથાઈ, નિકોદેમસ જેવા તમારા પર પ્રેમ કરનારા ગુપ્તમાં હતા પ્રભુ, એવા લોકો પણ છે પ્રભુ, જાહેર નથી થતા પણ સાંભળે છે, સાંભળી રહ્યા છે. ત્યારે પ્રભુ, તેઓને માટે પણ તેમની સર્વ પ્રાર્થનાઓ તમે સાંભળજો અને દરેક સાંભળનારનો વિશ્વાસ તમે વધારજો પ્રભુ. તેઓના મનની, હૃદયની ઈચ્છાઓ તમે પૂરી કરજો. સર્વ પ્રકારના દુઃખથી બચાવજો, રક્ષણ કરજો, પાપોની ક્ષમા આપજો પ્રભુ. જાત જાતના રોગ, મંદવાળમાંથી, બીમારીઓમાંથી, જીવલેણ રોગોમાંથી બહાર કાઢીને બચાવીને નવું જીવન, હા પ્રભુ, તંદુરસ્ત જીવન તમે પૂરું પાડજો પ્રભુ. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો, કૌટુંબિક લડાઈ ઝઘડા, લગ્ન જીવનના લડાઈ ઝઘડા, બાળકોના લડાઈ ઝઘડા, આત્મિક, જોબના કે સામાજિક લડાઈ ઝઘડા તમે દૂર કરજો પ્રભુ. પ્રભુ, જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે તેઓને પણ તમારી પાસે લાવીએ છીએ. તેઓના હૃદયનું બદલાણ થાય, પાછા આવે, તેમનો નાશ ન થાય એવું તમે થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ સર્વ અવૈધ નામો પ્રભુ ઈસુ તમે ચૂંટીને કાઢી નાખજો. જેનો હિસ્સો છે, જેનો વારસો છે, જેના માટે તમે આપ્યું છે, તેઓ તેમના પર રાજ કરે. હક દ્વારા પ્રભુ એ જમીનનો આનંદ તેઓ તેમના ફળ ખાઈને પ્રાપ્ત કરે અને અવૈધ બાબતો, એ કડવા દાડાઓ એમાંથી પ્રભુ કાઢી નાખજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી જ ઈચ્છાઓ પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે અને પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભું કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દે છો પ્રભુ. સર્વને વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ. અને ખાસ જે પરીક્ષાઓ જુદા જુદા કારણોસર આપી રહ્યા છે, ભણવા માટે, 10મા 12મા માટે, ગ્રેજ્યુએશન માટે, પ્રાથમિક શાળા, સેકન્ડરી, હાયર સેકન્ડરી, જોબમાં પ્રમોશનને માટે, ઇન્ટરવ્યૂને માટે, પગાર વધારાને માટે, પોઝિશનને માટે, એ બધામાં તમે તેમને પાસ કરજો પ્રભુ. નાણાકીય આશીર્વાદ આપજો, લોન આપજો અને પ્રભુ જે મકાન વેચવાનું છે વેચાય, જે ખરીદવાનું છે મકાન ખરીદાય અને પ્રભુ તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, તેમના સર્વ આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમની પાસે કોઈ જોબ નથી, તમે તેમને જોબ પૂરી પાડજો પ્રભુ. ખાસ પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો, તેમની મુલાકાત લેજો, તેમના દુઃખને તમે નોંધમાં રાખજો. સર્વની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો. જે કંઈ વાવવામાં આવે ઉગી નીકળે પ્રભુ. હા, સર્વને તમે ઉછીનું આપનાર બનાવજો, શિર બનાવજો. હા પ્રભુ, અને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો. અમારી પણ સેવાની તમે નોંધ લો.
જે છેલ્લી બાબત બાકી છે પ્રભુ એ ટૂંક સમયમાં પૂરી પાડો પ્રભુ પિતા, અને જરૂરિયાતના આશીર્વાદથી તમે ભરી દો. જે અમારા બંધ દરવાજે જે ખુલ્લા કરો પ્રભુ પિતા, જે ગુમાવ્યું છે એ તમારા બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ પિતા. અને જે બંધ દરવાજા છે પ્રભુ, અને જે મદદગારો છે પ્રભુ, જે હાથો નબળા પડ્યા છે, એમને ફરીવાર તમે મજબૂત કરજો. અને પ્રભુ અમારા જીવનમાં, મિનિસ્ટ્રીમાં તમે તેઓને ઉપયોગી પાત્ર કરજો પ્રભુ પિતા. સર્વ લોકોની આજના દિવસની જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલી ભૂલો, પાપ, ગુનાઓને તમે માફ કરજો. દિવસ દરમિયાન તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. દિવસના કલાકોમાં, મિનિટોમાં અને સેકન્ડોમાં પ્રભુ તમે અમારી સાથે રહીને તમારી દોરવણી દ્વારા, તમારી યોજના પ્રમાણે ચાલીને પ્રભુ મેં વધારે આશીર્વાદિત થયા એવું થવા દેજો. અને સાંજે આભાર માનતી લાવજો માંગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.